અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી અરવલ્લી સોસાયટીમાં ફરસાણનું અને કેટરિંગનું ગેરકાયદેસર કારખાનું ચાલતું હોવાથી ત્યાં રહેતા રહીશોનું કહેવું છે કે 20થી 22 ગેસના બાટલા અને સતત ચાલુ રહેતી ગેસની સગડીઓને લઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ પ્રશ્નોને લઈ આજે સોસાયટીના રહીશો દ્વારા તેમજ અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. શું આ રુચિ કેટરર્સ કોની રહેમ રીચે ધમધમી રહ્યું છે અને શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? આગળ પણ જીવરાજ પાર્ક ખાતે આવેલી એક દુર્ઘટના સર્જાઈ હતી અને બંગલામાં બાટલાથી બ્લાસ્ટના દ્રશ્યો જોવા હતા. સમગ્ર બંગલો આગની લપેટમાં આવી ગયો હતો. 3 મૃત્યુ થયા હતા. આવી ઘટના ન સર્જાય અને તંત્ર આની સામે તાત્કાલિક પગલાં લે તેવી રહીશોની માંગ છે. ત્યાંના રહીશોનું કહેવું છે શું તે ચાલો જોઈએ. સત્ય ડે ન્યૂઝમાં આપણા બધા લોકોનું સ્વાગત છે. અમદાવાદ શહેરની અરવલ્લી સોસાયટીની અંદર જે છે એક રુચિ કેટરર્સ નામના કેટરર્સ વાળા છે, જેમના કોમ્પ્લેક્સની અંદર ઘણા બધા બાટલાઓ આવે છે. ગેરકાયદેસર છે કે કાયદેસર છે એની જાણ આપણે સુધી અત્યારે મળી નથી, પણ અહીંયાની પબ્લિક જે છે એ કહેવાય છે ગેરકાયદેસર 20 થી 25 બાટલાઓ દરરોજ અહીંયા ઉતરે છે. અહીંયાની પબ્લિક જોડે આપણે જાણવા મળીએ કે શું છે આની ઘટના, શું છે અહીંયાનું. બોલો. અહીંયા બાટલાઓ આવે છે, ગાડીઓ આવે છે અને હા કઈ થઈ જાય, કોઈ પણ જાતનું અકસ્માત થાય કે એક્સિડન્ટ થાય કે કઈ પર દિવાલ તૂટે કે કઈ પર થાય તો અમારી જાનનું જોખમ છે. જેમ કે તમે અમારી આ ભાઈ જોડે આપણે વાત કરીશું. શું ભાઈ નામ તમારું? રફીકભાઈ શેખ. રફીકભાઈ શેખ, અહીંયા જે ગેસ બાટલાઓનું જો ચાલી રહ્યું છે તમે લોકો કેવા અહીંયા શું છે, અહીંયા રસોડું ચાલે છે. આ રસોડાની અંદર રોજના 10 બાટલા તો કન્ટિન્યુ વપરાય જ છે, બરોબર ને. બીજા બાટલા સ્ટોકમાં પડ્યા હોય છે, બરોબર. આ સ્ટોકમાં બાટલા હોય ને કદાચ લીકેજ બીકેજ થાય, ગમે જે થઈ શકે છે, હાદસો થઈ શકે છે. ને અરવલ્લી 1 નંબર છે અમારી, એ અરવલ્લીની અંદર કઈ હાદસો થયો તો એનો જવાબદાર કોણ? શું એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રસોડો અહીંયાથી હટી જાય, બસ એ જ અમારી માંગ છે. કઈ અરજી કે કઈ અહીંયા કરી છે? હા, અરજી કરી હતી અમે, તો એ અરજીનો કઈ નિકાલ આવ્યો નથી હમણાં સુધી. કેટલા ટાઈમ પહેલા અરજી કરી હતી તમે લોકો? 2-4 વખત અરજી કરી છે અમે, 2-3 વખત અરજી કરી છે અમે, પણ એનો કઈ નિકાલ આવ્યો નથી હમણાં સુધી. તો આ એટલે અમે આ મીડિયાને બોલાયા છે. જેમ કે મિત્રો આપણને જાણવા મળ્યું કે અહીંયા અરવલ્લી સોસાયટીની અંદર જે છે એક રુચિ કેટરર્સ નામનું કેટરર્સ રસોડું ગેરકાયદેસર ચાલી રહ્યું છે. અહીંયાની પબ્લિકનું કહેવું એવું છે કે દરરોજ ગેસ બાટલાની તસ્કરી જે છે, આપણે એલપીજી સિલિન્ડર કહેવામાં આવે છે, એ દરરોજ અહીંયા 20 થી 25 ગેસ બાટલાઓ પડ્યા હોય છે અને એમાંથી કઈ લીકેજ કે કઈ પણ થાય તો એને જવાબદાર કોણ? અમદાવાદ શહેરમાં આવી બધી ઘટનાઓ બહુ બની છે. જેમ કે તમે જાણી શકો છો, જીવરાજ પાર્કની અંદર જે છે એક ગેરકાયદેસર ગેસ બાટલાનો ઉપયોગ થતો હતો, જેમાં એક ગેસ બાટલા ફટ્યા બાદ જે છે ઘણા બધા લોકોની જાન ગઈ, મૃત્યુ થઈ. એના પછી આપણે આજે જોવા મળ્યું છે કે આવી ઘટના બની શકે છે. તો આપણે અહીંયા જોઈ શકો છો તમે, જેમ કે આ અરવલ્લી સોસાયટીની અંદર એક જ એન્ટ્રી છે, કોઈ એક્ઝિટ નહીં બીજું, અને ત્યાં જ સામે આપણા રુચિ કેટરર્સ જોવા મળ્યું રહ્યું છે. તો દોસ્તો, આ લોકોને આપણને કેવું, પબ્લિકનું કહેવું એવું છે કે અમદાવાદ શહેરની અંદર આ લોકોએ ઘણા બધા કોર્પોરેશન અને બધી જગ્યાઓ ઉપર આ લોકો જે છે અરજી કરીને આવ્યા છે, પણ 2-3 વર્ષ થયા. દર વર્ષ આ લોકો 2 થી 3 અરજીઓ કરવે છે અને અરજીઓનો કોઈ પણ નિકાલ આવતો નથી. જેમ કે આપણે જોઈ રહ્યું છે, સોસાયટીના નાકા ઉપર જ આ રુચિ કેટરર્સ અહીંયા છે હાજરમાં. કોઈ એમરજન્સી સેફટી નહીં, કઈ નહીં. અહીંયા સોસાયટીની એન્ટ્રી પણ એક જ છે દોસ્તો. આ કેટરર્સ તમે લોકો જોઈ શકો છો, અરવલ્લી સોસાયટીના ઠીક નાકા ઉપર જ સોસાયટીની એક એન્ટ્રી હોવા છતાં અહીંયા ફાયર એક્ઝિટનો પણ કોઈ રસ્તો નથી. થોડીક વારમાં આપણા અહીંથી માલિકના, જે રુચિ કેટરર્સના માલિક છે, એમના જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. જોવા માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ. कैमरामैन अहद मेमन साथ. आपका नाम? मेरा नाम इद्रिस भाई। क्या मसला है, किस लिए आपने अर्जी करी है यहाँ पर? ये यहाँ पर जो क्या कैटरिंग का इसका कामकाज है, यहाँ पर जो गैर कायदेसर बहुत सारे बाटले का कोई जात का वो नहीं है, कोई उसको यहाँ बाजू हमारे मेन स्वास्थ्य के लिए अपने गटर लाइन भरा जाती है, हर मर्तबा इसे साफ करानी पड़ती है 2-2, 3-3 महीने के अंदर। प्लस हम लोग अर्जी करते हैं तो ऊपर से ये फोन कराता है कॉर्पोरेटर का। मैंने पुलिस स्टेशन में भी करेली है ना, अपने कॉर्पोरेशन में भी अर्जी करेली है। करी आपने किसके नाम से करी है? मेरे नाम से करी है, मैंने सोसाइटी के नाम से। सोसाइटी के नाम हाँ।
किस चीज के लिए करी है? ये गैस के बाटले गैर कायदेसर रखता है, रेसिडेंट जोन में गैस के बाटले ना चाहिए। प्लस यहाँ बाजू कोई हादसा हुआ तो हमारा यहाँ बाजू निकलने का एक ज रास्ता है, यहाँ पीछे कोई रास्ता है नहीं कि हम कहीं जाए तो आगे रास्ता है, तो आगे से जाओ तो आगे तो आग लगे, कहाँ से निकलेंगे हम लोग? एक ही रास्ता है हमारे लिए। क्या तकलीफ है मैडम? ये ज्यादा बाटले हैं ना, इसके लिए हमको तकलीफ है। हमारा घर सामने ही है ना, हमारी बेटी बहुत जवान है, बहुत यहाँ आदमी बहुत आते हैं, इस बाटले बहुत सब है। हमको गैस की बात आती है, तकलीफ बहुत है कि हमको। और आपने कॉर्पोरेशन या पुलिस स्टेशन पर जब अर्जी की तो वहाँ से आपको जवाब में क्या मिला? अर्जी देते तो रद्द हो जाती है, हमारी अर्जी रद्द हो जाती है ना। अर्जी रद्द कितनी वक्त इदरीस भाई ने लिखी थी, हम औरता भी गई पुलिस स्टेशन में, पर कोई फायदा नहीं हुआ हमको। पुलिस स्टेशन के अंदर जब भी आप लोग जाते हो, हाँ पुलिस वाले क्या जवाब देते हैं? हाँ हो जाएगा, हाँ हो जाएगा, खाली भरण चला जाता है तो खाली नहीं करा सकते वो लोग। कितना टाइम हो गया आपको अर्जी करे हुए? 6 महीने बरस जैसा हो गया। हाँ 2-3 वक्त तो हम जाते ही पुलिस चौकी पे, किस चीज का कोई कोई निकाल आया नहीं है। गटरा इनके लिए उभरा जाती है, मैदा जाता है, बेसन जाता है। बोलना जाओ तो हमारे मालिक है वो सोसाइटी को डराते हैं, न लड़ने आते हैं। तुम बारूद लाओ, तुम्हें दूसरा कौन बारूद कौन लड़ने आता है आप लोग से? इतने इस जगह का जो मालिक है वो यहाँ आपका नाम क्या है? अयूब भाई सफी भाई, अयूब भाई, सफी भाई, क्या करने आते हो यहाँ पर? इतना वो जबरदस्ती करते हैं, सोसाइटी से लड़ते हैं। बोले हमने किराए पे, तुम बोलो तुम खाली कर दो, तुम भाड़वा ला दो, तुम खाली करवा देता हूँ, ऐसा बोलता है मालिक। ऐसा बोलते है कि तुम भाड़वा लाओ, मैं खाली करा देता हूँ, निकर तुम भाड़ा दो हमको, ऐसा। 50 छोकरे न सब रहते हैं क्या? वो उनका कोई जात का वो रजिस्ट्रेशन का कुछ है नहीं, वो लोग यहाँ बाजू रहते हैं, आते चले जाते। कल उठ के यहाँ हादसा हुआ तो उसकी जवाबदारी कौन लेगा? इवन वहाँ बाजू पार्किंग ऐसा करता है ना कि पूरा रोड ब्लॉक हो जाता है हमारा। तुम्हारा देख रहा तो आरजे नंबर की राजस्थान की गाड़ियां बहुत यहाँ बाजू आती है। कल उठ के कोई हादसा करके लोग चले गए तो कहाँ जाएगा हमारे? ये एक खास हमारा उसका है, यहाँ ट्रैफिक की बहुत नड़ता रहेगा। ये सोसाइटी में हो गई नहीं, कारखाना सोसाइटी में चाहिए ही ना हमको। अभी तुम्हारी मांग क्या है? हमारी मांग सुख वाली कराओ, कुछ भी नहीं करना। कल उठ के हमारे कोई हादसा हुआ, गैस का बाटला एक भी फटा तो पूरी सोसाइटी हमारी हो जाएगी। पीछे हमारा कोई रास्ता नहीं है वहां से निकलने के लिए, कोई जात का कुछ है नहीं। हमारी एग्जिट भी यही है, एंट्री भी यही है, तो हमारे कहाँ होके जाने का? सत्य डे न्यूज़ कबीर साथे कैमरामेन अहद मेमण साथे सत्य डे न्यूज़ अमदावाद। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।